વડોદરામાં રેડ એલર્ટ વચ્ચે મેઘરાજાએ આજે વહેલી સવારથી જ તોફાની બેટિંગ શરૂ કરી. વડોદરામાં રેડ એલર્ટ વચ્ચે મેઘરાજાએ આજે સવારથી જ તોફાની બેટિંગ શરૂ કરી છે. સવારથી જ વાદળછાયું વાતાવરણ વચ્ચે ગાજવીજ સાથે ધોધમાર વરસાદ વરસતા શહેરના અનેક વિસ્તારોમાં જનજીવન પ્રભાવિત બન્યું છે. થોડા જ કલાકોમાં અંદાજે 1.5 ઇંચ જેટલો વરસાદ નોંધાતા મુખ્ય માર્ગો પર પાણી ભરાઈ ગયા હતા. રાવપુરા રોડ, એમજી રોડ, દાંડિયા બજાર અને ચોખંડી રોડ સહિતના વિસ્તારોમાં વરસાદી પાણી ભરાતા વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાથી ટ્રાફિકની ગતિ ધીમી પડી હતી અને લોકોને અવરજવર કરવામાં મુશ્કેલી સર્જાઈ હતી. હવામાન વિભાગે આજથી આગામી 2 દિવસ સુધી વડોદરા સહિત મધ્ય ગુજરાતમાં ભારે વરસાદની આગાહી સાથે રેડ એલર્ટ જાહેર કર્યું છે. આગાહીને ધ્યાનમાં રાખીને તંત્ર પણ સતર્ક બન્યું છે. લોકોને બિનજરૂરી બહાર ન નીકળવાની અપીલ કરવામાં આવી. વરસાદી માહોલ અને હવામાન વિભાગની ચેતવણીને ધ્યાનમાં રાખીને આજે શહેરની શાળા અને કોલેજોમાં રજા જાહેર કરવામાં આવી છે, જેથી વિદ્યાર્થીઓની સુરક્ષા સુનિશ્ચિત કરી શકાય. આગામી કલાકોમાં પણ ભારે વરસાદની સંભાવનાને કારણે નાગરિકોને સાવચેતી રાખવા, પાણી ભરાયેલા માર્ગોથી દૂર રહેવા અને તંત્રની સૂચનાઓનું પાલન કરવા અનુરોધ કરવામાં આવ્યો છે.